બેટા આજ મેં તારી ભાવતી સુખડી બનાવી છે, પણ યાર મોકલું કેવી રીતે? ત્યાં તો તું જાતે રાંધીને થાકી જશે ને બેટા. કઈ નહીં, તબિયત સાચવજે, બહારનું બહુ ખાતી નહીં હો ને બેટા. તારે અહીંયા રાત હોય છે ને અહીંયા દિવસ હોય છે, પણ હું તારે મેસેજની રાહ જોતી હોય. મને તારી બહુ ચિંતા થાય છે, તું સુરક્ષિત છું કે નહીં. તને યાદ કરું છું તો આ ઘરની દિવાલો પૂછે કે મારી લાડલી ક્યારે આવશે. જલ્દી આવી જા ને બેટા, બહુ યાદ આવે છે બેટા. કાલ તારો અવાજ બેઠેલો લાગતો હતો, કઈ તબિયત સારી છે ને? કઈ બગડેલી નથી ને? સાચવજે તારી તબિયત. તું સફર થાય છે ને અમને ગમે છે, પણ બીમાર પડી જાય છે ને એટલે બહુ ચિંતા થાય છે તારી, કે અમે ત્યાં તારી જોડે નથી. પણ ચિંતા ના કર, મારા આશીર્વાદ હંમેશા તારી જોડે જ છે બેટા. લોકો તો એવું કે છે કે તમારી દીકરી વિદેશમાં જઈને જલસા કરે છે, પણ મને ખબર છે કે તું એકલી અહીંયા રૂમમાં તારા આંસુ છુપાઈને મને ફોન કરે છે બેટા. તું હિંમત ના હારતી, તારા સપના પૂરા કરવા તું ગઈ છે, અને એ પૂરા કરીને જ આવજે હો બેટા. તારી રાહ હું હંમેશા જોતી રહીશ. લવ યુ બેટા. તું હવે ઘરે આવી જા ને, તહેવારો આવે છે, તારા વગર ગમતું નથી. હવે ઉત્તરાયણ આવે છે, શું કરશું? એકલા એકલા તો મને ફાવે નહીં, બહુ કંટાળો આવે છે, ઘર ખાલી ખાલી લાગે છે. બસ પ્લીઝ આવી જા ને.